આજે મારા હસબન્ડ કહે ટિફિન માટે પેટ ભરાઈ જાય હેલ્ધીની સાથે શાકભાજીથી ભરપૂર એક જ વાનગી બનાવ. તો મેં અડધી દૂધીની છાલ ઉખાડી ખમણ કરી લઈ લસણની કળી, આદુ, લીલા મરચાંને પણ ખમણી ઉમેર્યા. પછી લીલી મેથીની ભાજી અને કોથમીર સમારી પાણીથી સાફ કરી સાથે ઉમેરી તેની સાથે ઓટ્સનો લોટ, બેસન, બાજરીનો લોટ મિક્સ કરી મસાલામાં સફેદ તલ, મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હિંગ, બેકિંગ સોડા અને થોડું એવું તેલ ઉમેરી હાથ વડે જ ઉમેરેલા શાકભાજીના પાણી વડે લોટ બાંધી લીધો. થોડો લોટ હાથમાં લઈ મુઠિયા વાળી લઈ તેલ લગાવેલી હોલવાળી ડીશમાં ગોઠવી દીધા. વાળેલા મુઠિયાની ડીશને ગરમ સ્ટીમરમાં ગોઠવી 10 મિનિટ સ્ટીમ કર્યા પછી સ્ટીમ થઈને ફૂલેલા મુઠિયાને સ્ટીમરમાંથી કાઢી ઠંડા થઈ જાય એટલે ટુકડા કરી લીધા. મુઠિયા વઘારવા માટે ગરમ પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, સૂકી મેથી દાણા, લીલા મરચાં અને કરી પત્તા, સફેદ તલનો વઘાર કરી તેમાં મુઠિયાના ટુકડા ઉમેરી ઉપરથી લીંબુનો રસ, ખાંડ, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી બનેલા ઓટ્સ વેજીટેબલના મુઠિયાને હેલ્ધી અને ટેસ્ટી એટલા બન્યા સાથે ટિફિનમાં એક જ વાનગી આપી તો પણ તેને ખાવાની મજા આવી ગઈ.